નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો. આપ હું છું માનસી. આજે 12 વાગે વાત કરવી છે ભ્રષ્ટાચારના પ્યાદા સકંજામાં આકાઓ આખરે ક્યારે પકડાશે. ગાંધીના ગુજરાતની અંદર એક પછી એક ભ્રષ્ટાચારના કિસ્સાઓ છે કે જે વધી રહ્યા છે. હાલમાં જ રાજકોટમાં પૂર્વ ઇજનેરના ઘરે ફાઇલના પોટલા મળી આવતા વિવાદ થયું છે. અગાઉ અમદાવાદમાં ટીડીઓ ભોજકના ઘરેથી પણ આવા જ રૂપિયા મળી આવ્યા હતા. આવી તો અનેક ઘટનાઓ નજર સામે બની છે અને ચાલી પણ ગઈ છે, પરંતુ સવાલ એ છે કે ભ્રષ્ટાચારના પ્યાદા પર આજે સકંજો છે તે ક્યારે કસવામાં આવશે. ભ્રષ્ટાચારના આકાઓ છે તે આખરે ક્યારે પકડાશે. શા માટે આજે નાના નાના પ્યાદાઓ છે તેઓની વાત સામે આવતી હોય છે, પરંતુ તેની પાછળ બેઠેલા એ આકાઓ કે જેઓ ક્યારે નજર સમક્ષ આવતા નથી, જેઓ ક્યારે પકડાતા નથી અને હંમેશા તેઓ છૂટી જાય છે, પરંતુ તેમના જે પ્યાદાઓ છે તે પકડાઈ જતા હોય છે. પરંતુ જોકે જે લોકો પકડાય છે તેઓએ ભ્રષ્ટાચાર તો કર્યો છે તે આપણી સમક્ષ છે. ગાંધીના ગુજરાતમાં એક પછી એક ભ્રષ્ટાચારના જે કેસ વધી રહ્યા છે તે પુરાવો આપે છે કે એક પણ કામ ભ્રષ્ટ અધિકારીઓ વિના કે પછી પૈસા વિના થવાનું નથી. રાજકોટની અંદર જે કિસ્સો સામે આવ્યો તેની જો વાત કરી લઈએ, એ પહેલા અમદાવાદની અંદર જે કિસ્સો સામે આવ્યો તો ટીડીઓ ભોજકના ઘરેથી જે રૂપિયા મળી આવ્યા હતા, લાંચ લેતા તો તેઓ પકડાયા જ હતા. અનેક ઘટનાઓ છે કે જે આપણી નજર સમક્ષ બની ગઈ છે, ચાલી પણ ગઈ છે. એક પછી એક ભ્રષ્ટાચારની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ઓફિસર્સ જેવા ઓફિસર્સ કે જેઓનું નામ પણ આવી જ રીતે સામે આવતું હોય છે. તો બે દ્રશ્યો જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. પહેલા દ્રશ્ય છે રાજકોટના પૂર્વ સિટી ઇજનેર અલ્પના મિત્રાના ઘરેથી જે ફાઇલ મળી આવી. હવે તો તેમનું એવું કહેવું સામે આવ્યું છે કે ખબર નહીં આ ફાઇલ કોણ મૂકી ગયું છે, હું તો ઘરે હતી નહીં. આ બધી જ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ વાસ્તવિકતા આપણી સામે છે. બીજા દ્રશ્યો જે ટીડીઓ ભોજક છે, રાજકોટનો સાગઠિયો હતો, એવી જ રીતે અમદાવાદની અંદર આ ભોજક જ્યારે સામે આવ્યો ત્યારે રૂપિયા 20 લાખની લાંચ લેતા પકડી પાડવામાં આવ્યા હતા. જે પૈસા પકડવામાં આવ્યા હતા ત્યારે હવે પ્રશ્ન એ થાય છે કે પ્યાદા તો પકડાઈ ગયા છે, પરંતુ આકા ક્યારે પકડાશે. એક પછી એક આજે નાના નાના માણસો, જો કે નાના નહીં પરંતુ પોતાની પદની અને સાથે સાથે જે પદ ઉપર તેઓ બેઠા છે, જે ખુરશી ઉપર બેસીને તેમને લોકોના કામો કરવાના હોય છે, પરંતુ તે કામ નહીં પરંતુ તેઓ પોતાના ઘરો ભરતા હોય છે, તેઓ ભ્રષ્ટાચાર કરતા હોય છે, ભ્રષ્ટ બની જતા હોય છે. સવાલ એ થાય કે શું એ પદ પર બેસીને, ખુરશી પર બેસીને તેમને માત્ર એક જ વિચાર આવતો હશે કે આખરે ભ્રષ્ટાચાર કઈ રીતે કરવો. તો પ્યાદા તો પકડી લેવામાં આવ્યા છે, પરંતુ આખરે આકા ક્યારે પકડાશે, આ સવાલ જીએસટીવી ઉઠાવી રહ્યું છે. રાજ્યમાં એક પછી એક ભ્રષ્ટાચારના કિસ્સાઓ વધી રહ્યા છે. મહાનગરોથી માંડીને ગામડાઓમાં પણ ભ્રષ્ટાચાર જે છે તે વધી રહ્યું છે. અને હાલમાં જ રાજકોટના પૂર્વ ઇજનેરના ઘરે વિજિલન્સના દરોડા પાડવામાં આવ્યા, જેમાં મોટી સંખ્યામાં આ દસ્તાવેજો મળી આવતા તપાસનો ધમધમાટ કરવામાં આવ્યો છે. અગાઉ અમદાવાદની અંદર આસિસ્ટન્ટ ટીડીઓ એન્જિનિયર ભોજક પર સકંજો કસવામાં આવ્યો હતો. ટીડીઓ અને વચેટિયાનું રૂપિયા 20 લાખની લાંચ લેતા તેને રંગે હાથ ઝડપી લેવાયા. અગાઉ પણ એક બાદ એક આવી ઘટનાથી ગુજરાતીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પ્યાદાઓ તો પકડાયા, પણ આખરે આકાઓ ક્યારે પકડાશે તે સવાલ છે. આકાની વાત થઈ રહી છે ત્યારે હવે વાત કરીએ ભ્રષ્ટાચારીઓ પર સકંજો આખરે ક્યારે કસવામાં આવશે. શા માટે ગાંધીના ગુજરાતને શર્મસાર કરતી ઘટનાઓ છે ભ્રષ્ટાચારની તે બની રહી છે? કેમ ગુજરાતમાં હજી પણ આ જે કિસ્સાઓ છે કૌભાંડના તે નથી અટકી રહ્યા? સરકાર પગાર આપે છે છતાં કેમ સરકારી બાબુઓ આ કૌભાંડ આચરે છે તે સૌથી મોટો સવાલ છે. કેમ સામાન્ય લોકોને ટાર્ગેટ કરીને કૌભાંડની હારમાળા છે જેને આચરવામાં આવે છે? નાની માછલીઓ પકડાય છે, પણ મોટા મગર પર સકંજો આખરે ક્યારે થશે તે સૌથી મોટો સવાલ છે. ભ્રષ્ટાચારના કિસ્સાઓ આખરે અટકી નથી રહ્યા, પરંતુ આ બધાની વચ્ચે આજે ચર્ચા કરવી છે. તેમની સાથે મિલિંદ જોડાઈ ગયા છે. મિલિંદ જે ભ્રષ્ટાચાર મુક્તિ અભિયાન સાથે જોડાયેલા છે અને કરપ્શન ફ્રી સોસાયટી મુવમેન્ટ ચલાવતા હતા. મહત્વની વાત છે એ પણ આપણી સાથે જોડાયા છે. અને મહેશ રાજપૂત છે જે કોંગ્રેસના નેતા છે તે પણ આપણી સાથે જોડાયા છે. આ બંનેનું સ્વાગત છે, મિલિંદભાઈ અને મહેશભાઈ. સૌથી પહેલા મિલિંદભાઈ આપની પાસે આવું છું. ભ્રષ્ટાચારના આકા તો સંતાઈને બેઠા છે, હજુ સુધી ત્યાં સુધી સકંજો પહોંચ્યો નથી, પરંતુ પ્રશ્ન એ છે કે આજે નાના નાના પ્યાદા છે એ પણ આકાથી ઓછા નથી, કારણ કે તેમણે તો કેટલો ભ્રષ્ટાચાર કરી નાખ્યો છે. સમગ્ર દર્શક મિત્રોને અને આપ શ્રી એન્કર બેનને અને મારા સાથી પ્રવક્તા મિત્રોને મારો જાત અનુભવ આપ બધા સાથે મારે શેર કરવો છે કે 2022માં
મેં અમદાવાદ ફાયર ડિપાર્ટમેન્ટના બે ભ્રષ્ટ કર્મચારી, જેમ એક અધિકારી હતા એક કર્મચારી હતા, એમણે મારી સામે લાંચ માંગી. મેં એમને એમના કહેવાથી લાંચ આપી અને એનું સ્ટિંગ ઓપરેશન કર્યું અને બીજા દિવસે મેં મીડિયામાં આપી દીધું. એટલે બીજા દિવસે ભાઈ ઘરે તો બેસી ગયા, કારણ કે મીડિયાનું પ્રેશર ખૂબ હતું સિસ્ટમ ઉપર. પણ પછી 1 વર્ષ પછી ટર્મિનેટ પણ થઈ ગયા. મેં સાથે સાથે એસીબીમાં પણ કમ્પ્લેન કરેલી હતી આ અધિકારી વિરુદ્ધ કે ભાઈ આમના આ પુરાવા છે. એસીબીએ મારો જવાબ લીધો, મારી અરજીનો જવાબ લીધો. મેં જે પેનડ્રાઈવમાં જે પુરાવા આપ્યા હતા એ પુરાવા એમણે ફોરેન્સિકમાં મોકલી આપ્યા. ત્યાંથી પણ જવાબ આવી ગયો. બધું મારી નરી આંખે સજ્જી આંખે એસીબીની ઓફિસમાં જોઈને આવ્યો છું કે ભાઈ, અને એમાં એવું ક્લીન ચીટ પણ આવી ગઈ કે ભાઈ હા આ જે છે એ પુરાવા વાસ્તવિક છે, એમાં કોઈ ટેમ્પરિંગ કરવામાં આવ્યું નથી પેનડ્રાઈવમાં. તેમ છતાં આપ સૌને જાણીને નવાઈ લાગશે કે મેં જે તે અધિકારીઓ સામે જે અરજી કરી છે એ ફરિયાદ અરજીની એક કોપી સુદ્ધા મને નથી મળી. મેં જે જવાબ લખાવ્યો છે એનું પણ જવાબની કોપી આપવાની મને ના પાડી દેવામાં આવી. એટલી હદ સુધી કે હું ત્યાં ગાંધીનગર ફોરેન્સિકમાં મારો ટેસ્ટ આપી આવ્યો, વોઇસ ટેસ્ટ કહેવાય. પણ અધિકારીઓને અને કર્મચારીઓને કોઈ કારણસર બંધારણીય છે, હક છે એવું કહીને એમની પર એ ફરજ પાડી શકતા નથી. અને આજ દિન સુધી એ બે કર્મચારીઓનો જવાબ લેવામાં નથી આવ્યો કે નથી, સોરી, પેલો વોઇસ ટેસ્ટ કારણ શું કરવામાં આપ્યું છે મિલિંદભાઈ આપને? આપે કહ્યું આ બધી જ વાતો ઉલ્લેખ કરતા કારણ કંઈક તો આપ્યું હશે ને, કે પછી કારણ જવાબો એવું ગોળ થયું ગોળ કે મળ્યા છે? અમે એસીબી માંથી અમે કોઈ પણ પ્રકારની અરજી અમે ફરિયાદને પણ ના આપી શકીએ કે એનું ઝેરોક્સ પણ ના આપી શકીએ કાયદાની રૂએ. એસીબીમાં આપ સૌ જાણો છો, આપણે બધા જાણીએ છીએ કે ત્યાં આપણે જે કહેવાય કે પેલું એ પણ નથી, ઇન્વેસ્ટિગેશન પણ નથી કરી શકતા, જે આરટીઆઈ પણ નથી કરી શકતા આપણે. અચ્છા, એ તો નથી કરી શકતા, પણ ફરિયાદી જે પોતે અરજી કરે છે એ અરજીનો જવાબ સુધા નથી મળતો એને. એટલે હવે તમે વિચાર કરો કે જો ફરિયાદીને જવાબ સુધા નથી મળતો, એનો વોઇસ સેમ્પલ લેવાય છે, આરોપીનું નથી લેવાતું, છેવટે મારે એસીબીના મારે કર્મચારીને મારે કહેવું પડ્યું કે તમે મને કોઓપરેટ નહીં કરો અને ગુનો દાખલ નહીં કરો તો મારે મીડિયા સમક્ષ મારે પ્રેસ કોન્ફરન્સ કરવી પડશે. આ મારી વાતને પણ એ લોકો ઘોડીને પી ગયા છે. એટલે વિચાર કરો કે એમને કેટલું બધું બેકિંગ હશે, હું માનું ત્યાં સુધી, કે તો જ આ લોકો આ વસ્તુને લાઇટલી લે છે આ વસ્તુ. અને મારી જોડે હાલની તારીખમાં બધા મીડિયા વિડીયો છે, પ્રૂફ છે, બધું છે કે પેલા ભાઈએ લાંચ માગી હતી, એમના કહેવાથી મારે લાંચ આપવી પડી, જેનું મેં સ્ટિંગ ઓપરેશન પણ કર્યું છે મેં. અને મેં બીજા દિવસે મીડિયામાં બધા જ પૂરા હોવા છતાં આજ દિન સુધી એ કર્મચારીઓ જેલની બહાર છે. આ આપણી સિસ્ટમ છે. એટલે આ સિસ્ટમમાં એ પછી જ મેં નક્કી કર્યું કે મારે ભ્રષ્ટાચાર મુક્ત ભારત અભિયાન ચલાવવું છે. અને મોદી સાહેબે લાલ કિલ્લા પરથી જે તે સમયે પ્રવચનમાં પણ કીધું હતું કે ભારતને જો વિકસિત દેશ બનાવવો હોય આપણે 2048 સુધીમાં, તો આપણે ભારતને સૌથી પહેલા ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવું પડશે. તો એમના અભિયાનને ટેકો આપવા માટે મેં પોતાની ફાયર એજન્સી બંધ કરી. આ તો વાત તો અહીંયા નૈતિકતાની આવે છે ને મિલિંદભાઈ, પાડીને. નૈતિકતાની વાત આવે છે ને. નૈતિકતા તો અહીં પોસાતી જ નથી. નૈતિક જે કર્મચારીઓ, નેતાઓ, ઓફિસર્સ હોય છે તેઓની તો બદલી કરી દેવાય છે, તેઓ તો પોતાના એકાઉન્ટ પણ ડિલીટ કરી દે છે. ભરતીની વાતથી જ આપણે ખ્યાલ હશે, હસમુખ પટેલની જ વાત કરી લઉં, તેઓ સિદ્ધાંતવાદી હતા તો સિદ્ધાંતવાદી નેતાઓ તો તેમને પોસાતા નથી અને પછી આવી બધી પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવે છે. મહેશભાઈ છે કોંગ્રેસના નેતા, તેમની પાસે જઈશું. મહેશભાઈ, જે રીતે આપણે મિલિંદભાઈને સાંભળ્યા, તેઓ તો ખુદ એક ફરિયાદી છે, તેઓ તો અરજી લઈને ગયા હતા, હજુ સુધી તેમનો કોઈ નિવેડો આવ્યો નથી. એક આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે તેમની જો કોઈ અરજી સ્વીકાર્ય ન રહેતી હોય, તેમને જવાબ ન મળતા, તો સામાન્ય વ્યક્તિ તો શું કરશે? બેન, જે મિલનભાઈની વાત છે એ રીતે હું તમને કહું કે પરિસ્થિતિ એવી છે કે ત્યાં તો એસીબીમાં આરટીઆઈ નથી કરી શકાતું, કોર્પોરેશનમાં આરટીઆઈ કરી શકાય છે. કોર્પોરેશનમાં આરટીઆઈ કર્યા પછી હું મારો જાત અનુભવ કે એક હોસ્પિટલ છે, એ હોસ્પિટલ પેલા બની અને રેસિડેન્સ પ્લાનથી બની અને પછી એનું પાર્કિંગની અંદર તમને કહી દઉં કે રાજકોટમાં તમે આવો ને એટલે હું બધી હોસ્પિટલો દેખાડું કે જેના પાર્કિંગોની અંદર એ લોકોનો રિસેપ્શન બધે થઈ ગયા છે. એ હોસ્પિટલની પાછળ એને પાછું બીજું મકાન લીધું, એની અંદર રેસિડેન્સ ફ્લેટનો પ્લાન મંજૂર કરાવ્યો અને એ પછી હોસ્પિટલને જોઈન્ટ કરી દેવામાં આવી. મેં એનો આરટીઆઈ કરી, એના પાર્કિંગ છે જે પાછળના બિલ્ડિંગમાં પાર્કિંગ મૂકવાનું હોય એની અંદર બધું જનરેટર ને એ બધું મુકાવી દેવામાં આવ્યું. હવે જ્યારે તક્ષશિલા કાંડ થયો, રાજકોટમાં શિવમ હોસ્પિટલનો કાંડ થયો, એક વાત આવી કે ભાઈ કાયદા મુજબ હોસ્પિટલમાં 2 રસ્તાઓ રાખવા પડે, આ બધું રાખવું પડે. મેં આરટીઆઈ કરી, મને જવાબ શું આપ્યો ખબર છે? જવાબ મને એમ દેવામાં આવ્યો કે તમે ત્રાહીન વ્યક્તિ છો એટલે તમને ન આપી શકાય.
ભાઈ હોસ્પિટલ છે એ જાહેર લોકોની વસ્તુ છે, જાહેર લોકોને આવવા જવાની વસ્તુ છે, અને જ્યાં જાહેર લોકો આવતા જતા હોય એટલે એ જાહેર વસ્તુની અંદર કોઈને નુકસાન થઈ શકે એવી પ્રવૃત્તિ ચાલતી હોય તો એને રોકવી જોઈએ. હું તો એમ કહું છું કે કાયદામાં એવું કીધેલું છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કંઈ પણ ચાલતી હોય, બાંધકામ હોય, જુગાર હોય, દારૂ હોય, નશીલા પદાર્થો હોય, એને રોકવા માટેની ફરજ કોઈ પણ નાગરિકની છે. પણ આ લોકો આવા જવાબ મોકલી દે એટલે તમારે અપીલ કરવાની. અપીલ કરો પછી તમારે જો સારો અધિકારી ડેપ્યુટી કમિશનર હોય તો તમને માહિતી આપે, નકર પાછું તમારે ગાંધીનગર અપીલમાં જવાનું. એટલે જો અમારા જેવા નેતાઓને, જાહેર જીવનની વ્યક્તિઓને જો આ પરિસ્થિતિ થતી હોય તો નાના લોકોએ તો આ સરકારમાં કે ક્યાંય ન્યાય મળે એવી કોઈ શક્યતાઓ જ નથી. મિલિંદભાઈ, એક સવાલ એ થાય કે જે અલ્પના મિત્રાનો કિસ્સો સામે આવ્યો છે તેમાં એક વાત એ પણ સામે આવી છે કે સરકારી બાબુઓ જ હતા કે જે આ રીતે ફાઇલનો પોટલો તેમના ઘરે મૂકી ગયા હતા. હવે જેની સાથે તમે કામ કરો છો, જેની સાથે તમે કામ કરતાની સાથે વહીવટી વાતો પણ થાય છે, વહીવટી વાતો પણ થતી હોય, કેટલાય લોકોને એ પણ ખ્યાલ હોતો હશે કે અહીંથી વહીવટ થઈ ગયો છે અને વહીવટ મળવાનું છે, આ બધું જ અધિકારીઓ જાણતા હોય ને પછી જ આવી જ રીતે તેમના જ લોકો તેમને ફસાવતા હોય છે. શું આપ એ માનો છો? બિલકુલ સાચું. તમે તમારા ઉપરી અધિકારીની જાણ બહાર કોઈ પણ નાનો કર્મચારી વિચારી પણ ના શકે, એટલે એમાં તો કોઈ બેમત નથી. પણ હવે આપણા સમસ્યા છે તો આપણે સમસ્યાનો ઉકેલ તરફ પણ મારે તમારું ધ્યાન દોરવું છે કે ફાઇલો અધિકારીના ઘરે પહોંચી જ કઈ રીતે. પહેલા તો માન લો કે એના 2-3 લોજિકલ કારણ લોકો આપી શકે આપણને. ભાઈ અમારી જોડે ભરતી ઓછી છે, કામનું ભારણ ખૂબ છે, એટલે અમે ઓફિસનું કામ ઘરે કરવા માટે ઓફિસો ફાઇલો ઘરે લઈ ગયા. ચલો એ પણ એક સમય આપણે માની લઈએ, પણ એની પણ કોઈ સિસ્ટમ તો હોય ને. ભાઈ ઇન્વર્ટ હોય, આઉટવર્ટ હોય, તમે આ દિવસે ફાઇલ લઈ ગયા, આ દિવસે ફાઇલ પાછી મૂકી, એ કંઈક સિસ્ટમ તો ડેવલપ કરવી પડે ને આપણે, કે એમને પણ ફાઇલ લઈ જવાની. વિચાર કરો બેન કે આપણે નાના કુમળા બાળકો જે 10મા 12માની એક્ઝામ આપતા હોય છે, જિંદગીની પ્રથમ પરીક્ષા જે લોકો આપતા હોય છે, આપણે એ વખતે એમની પર કેટલું મેન્ટલ હેરેસમેન્ટ કરીએ છીએ, કેટલી જગ્યાએ સીસીટીવી કેમેરા મૂકીએ છીએ આપણે. હોસ્પિટલમાં કે કોર્પોરેટ કંપનીમાં કોઈ પણ નાનો કર્મચારી જ્યારે હોસ્પિટલ કે કોર્પોરેટ કંપનીની બહાર નીકળે ને તો એનું આખું શરીર ફંફોસવામાં આવે છે કે જાણે કેટલી મોટી ચોરી કરી લેતો છે. તો નાના માણસો પર આપણે બધી વોચ રાખવી છે, તો આપણા જ સરકારી અધિકારીઓ અને સ્ટાફ પર આપણે વોચ કેમ ના રાખી છે? કે પહેલી વાત, જો આપણે ખરેખર ભ્રષ્ટાચાર મુક્ત ભારત અભિયાન કરવું છે તો આ વસ્તુ આપણે આપણા ઘરથી શરૂઆત કરવી પડશે. પછી કોઈ પણ સરકાર હોય, દિલ્હીની આપ સરકાર હોય, કોંગ્રેસ પંજાબની કોંગ્રેસ સરકાર હોય કે આપણે ગુજરાતની ભાજપ સરકાર હોય, હું કોઈ પણ સરકારના વિરોધમાં કે પક્ષમાં નથી બોલતો, હું મારા દેશના હિતમાં બોલું છું. પહેલી વાત. એટલે દેશના જે બે ધડક બોલવું પડે એ બોલવું જ પડે. એટલે ભ્રષ્ટાચાર મુક્ત ભારતના અભિયાનમાં સૌથી પહેલું કારણ એ કામ એ કરવા જરૂર છે. ફાઇલો ઘરે લઈ જાઓ તો તમે કોઈક જગ્યાએ મેન્શન કરો પબ્લિક ડોમેનમાં. બીજો પબ્લિક ડોમેનમાં મેન્શન કરવાની શું જરૂર છે? મેં જીએસટી ના માધ્યમથી પહેલા પણ મેં આ વસ્તુ રજૂ કરી, અત્યારે ફરી રિપીટ કરું છું કે દર 50 મિનિટે દરેક સરકારી કર્મચારીને 10 મિનિટનો બ્રેક આપો, ઓફિશિયલ બ્રેક આપો, અને એ 50 મિનિટમાં એને શું કામ કર્યું ને એનું લિસ્ટ આઉટ બનાવે, અને લિસ્ટ આઉટ છે એ પબ્લિક ડોમેનમાં મૂકે, જેને એડિટ પણ ના કરી શકે. એટલે આવું જો સિસ્ટમ નાખવામાં આવશે ને તો કોઈ પણ સરકારી કર્મચારી કે એવી સિસ્ટમ માટે તો સરકારી અધિકારીઓએ પહેલા ટાઈમસર આવવું પડશે, લંચ બ્રેક ઓછો લેવો પડશે, પછી ધક્કા ખવડાવવાના ઓછા કરવા પડશે, તો કદાચ આ બધી વાતોનો નિવેડો આવી શકે. આવું મિલિંદભાઈ, એક અપડેટ આવી રહી છે, એક બ્રેકિંગ લઈ લો પછી આવો આપણી પાસે. રાજકોટની અંદર પૂર્વ સિટી ઇજનેર જેના ત્યાં આ ફાઇલ મળવાનો જે મામલો સામે આવ્યો છે, ત્યારે સમગ્ર મામલે કમિશનર ડીપી દેસાઈનું નિવેદન સામે આવ્યું છે. ફાઇલ કોણ લઈ ગયું તે તપાસનો વિષય છે. બીજી તરફ સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ હાથ ધરીશું તેવું તેમણે કહ્યું છે. અમારી ટીમે વહીવટી પ્રક્રિયા હાથ ધરી છે. 40 જેટલી ફાઇલો તપાસમાં મળી આવી છે. પાછળથી ફાઇલોમાં સહીઓ કરાઈ છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે. વોટર પ્રોજેક્ટ અને ડ્રેનેજ પ્રોજેક્ટની લગતી ફાઇલો છે. અત્યાર સુધી એવું હતું કે આ ફાઇલો આખરે કઈ છે તે પણ ખ્યાલ ન હતો. કોર્પોરેશનની ફાઇલો છે, કઈ ફાઇલો મૂકી ગયો તે પણ ખ્યાલ ન હતો. પરંતુ હવે જે જવાબ સામે આવ્યા છે, 40 જેટલી ફાઇલો જે તપાસમાં મળી આવી, વોટરની જે ફાઇલો છે અને ડ્રેનેજ સિસ્ટમને લઈને જે ફાઇલો છે, 40 જેટલી ફાઇલો તે છે. આખરે તેની અંદર સહીઓ થઈ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે તેવું કમિશનરે કહ્યું છે. મહેશભાઈ, આપની પાસે આવું છું. જે રીતે આ જે બ્રેકિંગ સામે આવ્યું તેને લઈને હવે કહેવું છે કે એક પછી એક જે હવે તથ્યો સામે આવી રહ્યા છે, કમિશનર કહે છે કે હવે તો તપાસણી કરીશું, ચકાસણી કરીશું કે આખરે જે સહીઓ છેલ્લી ઘડીએ કરવામાં આવી હતી કે કેમ. પહેલાં એવું હતું કે ફાઇલો કઈ છે તે પણ ખ્યાલ નહોતો, જો કે હવે વોટર અને ડ્રેનેજની ફાઇલો છે તે વાતનો ખ્યાલ આવ્યો છે. શું કહેવું છે તેને લઈને? બેન, બહુ સ્પષ્ટતા કરી દો. એક તો મિલનભાઈની વાતમાં હું સંમત છું કે કોઈ પણ સરકાર હોય
તમારું સરકારનું મન હોય ભ્રષ્ટાચાર મુક્ત ભારત દેશ કરવાનું, તો પહેલા તો નેતાઓને એની પોતાની પાર્ટીના નેતાઓને ભ્રષ્ટાચારમાંથી બહાર કાઢવા પડે, કારણ કે તો જ અધિકારી ભ્રષ્ટાચારમાંથી બહાર નીકળે. પહેલા જ પોતાનું જ ગરિમાન ખરાબ હોય તો એમાં તમે બીજાને કેમ કહી શકો? કોર્પોરેશન એટલે ભ્રષ્ટાચારનો અડ્ડો. કોર્પોરેશન, હું બહુ સ્પષ્ટ કહું છું, કોર્પોરેશન એટલે ભ્રષ્ટાચારનો અડ્ડો છે. હવે વાત રહી આ બેનની. આ બેનની ઉપર તમે આરટીઆઈ કરો, અત્યાર સુધીની એની નોકરીના કાર્ડની અંદર એની સામે કેટલી વિજિલન્સ તપાસો થઈ, કેટલા આદેશો થયા છે એની વિજિલન્સ તપાસોના, એ બેનનો અત્યાર સુધી વાળ વાંકો થયો નથી. બેન હમણાં છેલ્લી લાસ્ટ ગોકુલ આવાસ યોજનામાં એમાં પણ એનો ભ્રષ્ટાચારમાં નામ ખુલ્યું હતું કે જે કોર્પોરેટર હતા, જે કાયદા સમિતિના ચેરમેન હતા, એના 2 લેડીઝ કોર્પોરેટરોના ઘરવાળાઓ જે કૌભાંડો કર્યા, પોતાના પરિવારના નામ અંદર નાખાવી અને આવાસો મંજૂર કરાવી લીધા, એના પણ મુખ્ય આ બેન જ હતા. આ બેન એવી વાત કરે છે કે આ ફાઇલો મારા ઘરમાં કોઈક મૂકી ગયું, હું તો બહાર ગઈ હતી. તો બેનના ઘરે કેમેરા નથી, બેનના ઘરે સીસી કેમેરા છે, બધુંય છે. એ ગલીની અંદર પણ સીસી કેમેરા છે. તો એના ઘરે જો કોક મૂકી ગયું હોય અને એ તમે જ્યારે તમારું રાજીનામું મંજૂર થઈ જાય છે પછી તમારે ઘરે ફાઇલો, પહેલા તો કોર્પોરેશનના કોઈ પણ અધિકારી શું કામ એને મૂકવા આવે ભાઈ? આ પહેલો જ પ્રશ્ન શંકાસ્પદ ઉપજાવે છે કે એ ફાઇલો જે દિવસે એનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું એ દિવસે લઈ ગયા હશે અથવા આગલા દિવસે લઈ ગયા હશે, કારણ કે એને જે કઈ પ્રોમિસો દીધેલા હશે એની સિગ્નેચર કરવાની બાકી હશે. બાકી આવી વાતો કરે કે જે લોકોને પણ ખબર છે કે એની ઉપર અત્યાર સુધી, અને એને રાજીનામું દેવાનું કારણ પણ શું? આ પહેલી વાર રાજીનામું નથી દીધું. એની સામે જ્યારે વિજિલન્સ તપાસની વાત આવી છે ત્યારે આ બેન શ્રી સીધું રાજીનામું દેવા નીકળ્યા છે. અને આ કોર્પોરેશનના ભાજપના અધિકારીઓ અને પદ અધિકારીઓએ ક્યારે એનું રાજીનામું મંજૂર કરેલું નથી. હવે તો એટલા માટે કરવામાં આવ્યું ઓકે કોકના નામ આપી દઈએ જી, એના કરતા આને વેલાસર ઘરે બેસાડી દેવા, એટલા માટે એનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું છે. ટોટલી જૂઠું બોલે છે. અને આની સામે, આ જૂઠાની સામે પણ ફોજદારી થવી જોઈએ કે સીસી કેમેરા ચેક કરવા જોઈએ એના ઘરનાથી માંડી. અને હું મારા ઘરે ન હોઉં, હું એક અધિકારી હોઉં તો હંમેશા હું મારા ઘરમાં, હું રાજનેતા છું ને, તો એમ મારા માણસોને સૂચના છે કે મહેશભાઈ આપનો અવાજ સ્પષ્ટ નથી આવી રહ્યો. મિલિંદભાઈ આપની પાસે આવું છું. મહેશભાઈ જે વાતોનો ઉલ્લેખ કર્યો, આ તો રાજકોટની અંદર મનસુખ સાગઠિયાની વાત હોય, અમદાવાદની વાત કરીએ, ભૂજકની વાત હોય, એ સિવાય પણ આપણે ખ્યાલ હશે કે એકાદ વર્ષ પહેલા ઢોરપકડ પાર્ટીના જે કર્મચારીઓ છે તેની પાસેથી કેટલી સંપત્તિઓ મળી આવી હતી એ પણ આપણી સમક્ષ છે. જો આવા નાના માણસો પાસે આટલી સંપત્તિઓ, આટલા ભ્રષ્ટ અધિકારીઓ હશે તો સામાન્ય માણસ આખરે વિશ્વાસ કોની ઉપર મૂકશે? બહુ સાચી વાત છે. પ્રજાએ સરકાર પર વિશ્વાસ મૂકવો જ પડશે અને સરકારે પ્રજાનો વિશ્વાસ જાળવવો જ પડશે. કારણ કે વિશ્વાસ છે ને બેને વિશિષ્ટ શ્વાસ છે. આજે કોઈ તમારી પર વિશ્વાસ મૂકે એ જેટલી મોટી વાત છે એના કરતા પણ મોટી વાત તમારે વિશ્વાસને જાળવી રાખવાની છે. એટલે એનો તો ભંગ કોઈ સંજોગોમાં ના થવો જોઈએ. મહેશભાઈ જે વાત કરે ને વિજિલન્સની હિસાબથી મારો અનુભવ બીજો તમારી સાથે શેર કરું. ભ્રષ્ટાચારની વાત જ્યારે ચાલે છે ત્યારે આજથી 2 વર્ષ પહેલા, લગભગ 1.5 વર્ષ પહેલા મેં સ્વસ્તિક જાડેજા કરીને ડિવિઝનલ ફાયર ઓફિસર અમદાવાદ કોર્પોરેશનમાં જોઈન થયા છે. ખોટી રીતે જોઈન થયા છે. એમના ભાઈ સામે તો ઓલમોસ્ટ તપાસ પૂરી થઈ ગઈ છે અને એ 8 જણા લોકો સિસ્ટમની બહાર ગમે ત્યારે જઈ શકશે. એ જ રીતે સ્વસ્તિક જાડેજા પણ એ જ કહેવાય કે મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને ફાયર વિભાગમાં ખોટી રીતે આવેલા છે. એમની વિરુદ્ધ મેં 1.5 વર્ષ પહેલા મેં ફરિયાદ કરી છે. વિજિલન્સમાં હું 2 થી 3 વાર જઈ આવ્યો છું. વિજિલન્સના વડાને મેં ટેલિફોનિકમાં એક છેલ્લી વાર પૂછ્યું કે બેન આનું તપાસનું શું છે? એટલે મને એવું જવાબ મળ્યો કે મારી જોડે પુષ્કળ કામનું ભારણ છે, બરાબર, અને મારી પર અસંખ્ય ખાતાઓના કામનો બોજ છે, એટલે આ કામ હું અત્યારે તમને જવાબ આપી શકતી નથી. તો બેન તપાસ ક્યાં પહોંચી એ તો કહો. ના, એ હું તમને જણાવી ના શકું. એટલે જે ફરિયાદી છે તમે તપાસ કયા સ્ટેજ ઉપર છે તમે એ પણ નથી જણાવી શકતા. તો ધૂળ પીવાની આ સિસ્ટમને આપણે આજે મેં મારી ફાયર એજન્સી બંધ કરીને 10 લાખ રૂપિયા લોસ કરીને મેં ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો છે. આઈ એમ ધ ફર્સ્ટ પર્સન ઇન ધ ગુજરાત સ્ટેટ કે જેને 25 વર્ષથી ફાયર ડિપાર્ટમેન્ટ ચાલતા ભ્રષ્ટાચારને વિસલ બ્લોઅર તરીકે મેં ખુલ્લો પાડ્યો છે.
મારી કારકિર્દી મેં ખતમ કરી નાખી ફાયર એજન્સી તરીકેની, અને તેમ છતાં આ લોકો મને આવો જવાબ આપે છે. એક બાજુ જેને પકડાયા છે એનો તમે વોઇસ સેમ્પલ પણ નથી લઈ શકતા. જેની સામે મેં અરજી કરી કે ખોટી રીતે ફાયર ડિપાર્ટમેન્ટમાં આવ્યો છે. મિલિંદભાઈ, આખરે કેટલી આરટીઆઈ કરવામાં આવી હશે આવી બધી ઘટનાઓને લઈને? આપના સિવાય પણ ઘણા બધા આરટીઆઈ એક્ટિવિસ્ટો હશે, તેઓ પણ પોતાનો બળાપો ઠાલવી રહ્યા છે. તપાસના નામે ટાઈમ બાઇંગ કરવા સિવાય કશું જ થતું નથી. આ તો હજી ભલું થજો કમિશનર સાહેબનું કે એમણે હાઈકોર્ટની આટલી દંડાવાળી થઈ ને તેમ છતાં એમણે આટલો બોલ્ડ ડિસિઝન લીધું કે 8 જણા સિસ્ટમમાંથી બહાર કાઢો. એ પણ મીડિયાનું સખત પ્રેશર હતું, અમારા જેવા એક્ટિવિસ્ટનું સખત પ્રેશર હતું, એટલે કમિશનર સાહેબ આ વસ્તુ કરી શક્યા છે. પણ હજી પણ આજે સ્વસ્તિક જ્યારે હજી પણ સિસ્ટમમાં ચાલુ છે, એ ખબર નહીં એ ક્યારે નીકળશે. અને આજ લોકો સિસ્ટમને પછી ભ્રષ્ટ કરી રહ્યા છે. એટલે આ બહુ જ દુઃખદ પરિસ્થિતિ છે. જ્યારે કોઈ ભ્રષ્ટાચાર અભિયાન માટે, ભ્રષ્ટાચાર નાબૂદી અભિયાન માટે જ્યારે કોઈ વ્યક્તિ આગળ આવે છે તો એને સિસ્ટમ તરફથી, સરકારશ્રી તરફથી જ ટેકો નથી મળતો. અને એ પણ હું પોતે સરકારમાં હોવા છતાં આનાથી મોટી દુઃખદ વાત તો કઈ હોઈ શકે? જો મારી જ આવી હાલત હોય તો પ્રજાની તો શું હાલત થશે? ઠીક છે જી મહેશભાઈ, વિપક્ષના નેતા તરીકે વિપક્ષનું કામ હોય છે આવી બધી ઘટનાઓને ઉજાગર કરવાનું. વિપક્ષનું કામ હોય છે કે આવી ઘટનાઓ ફરી એક વખત ન બને તેના માટે લડવાનું. આવી જ્યારે ઘટનાઓ સામે આવતી હોય છે, ભ્રષ્ટાચારના કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે હવે આગામી સમયની અંદર આપ શું કરશો? બેન, આના માટે અમારા અત્યારે હવે જે વિરોધ પક્ષના કોર્પોરેશનના નેતાશ્રી છે એને પણ આજે જ અમારે ચર્ચા થઈ હતી, અને આના માટે જે કરવું પડશે. પણ હું આપના માધ્યમ દ્વારા આ ગુજરાત સરકાર પાસે અને રાજકોટના કોર્પોરેશનના કમિશનર પાસે માંગણી કરું છું કે એમનું તમે રાજીનામું મંજૂર કર્યું છે, હવે એને જે હકો દેવાના હોય એ હકો એ બેનના તાત્કાલિક સ્ટોપ કરવામાં આવે. કારણ કે જો હકો દઈ દેશો તો પછી એને કઈ કશો ફેર નથી પડવાનો. એટલે એના પેલા હકો બધા એના બંધ કરી દેવામાં આવે, અને એ બેનની સામે પણ એન્ટી કરપ્શન દ્વારા તપાસ કરવામાં આવે. કારણ કે એ બેનને રાજકોટની સારામાં સારી જેટલી યોજના સરકારશ્રીની આવે, વડાપ્રધાન યોજના હોય, આવાસો, આ મોટી મોટી યોજનાના હેડ તરીકે હંમેશા એની જ નિમણૂક કરવામાં આવી છે. આની ઉપરથી તમે વિચાર કરી લો કે હું તો ત્યાં સુધીનું કહું છું કે ટીપીઓ સાગઠિયા પણ આમની પાસે ટૂંકા પડે એમ છે. એટલા ખતપટતા ભ્રષ્ટાચારની અંદર આ બેન હતી. ઓકે મિલિંદભાઈ, જે રીતે મહેશભાઈ વાત કર્યું કે સાગઠિયાથી પણ વધારે આમની પાસેથી મળી આવે એમ છે. અલ્પના મિત્રા તો એક કહેવાય કે એક પ્યાદુ છે, એની પાછળ તો ઘણા મોટા આકાઉ જે છુપાયેલા છે. બેન, ક્યાંક ને ક્યાંક આ વાતમાં સચ્ચાઈ છે, 100% એની ના નહીં. પણ મારે વિપક્ષને પણ મારે ખાસ કહેવું છે કે તમે જો તક્ષશિલા પછી જો તમે સમયસર જાગ્યા હોત ને તો કદાચ આટલી હદે આટલા ભ્રષ્ટાચારો ના વધ્યા હોત. તક્ષશિલા પછી મેં પોતે સરકારની સમક્ષ મેં પોતે સરકારની સામે મેં પ્રેસ કોન્ફરન્સ કરેલી હતી. એ વખતે મને કોઈ વિપક્ષનો સાથ નતો મળ્યો. મેં એકલા હાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી સરકારની સામે. એટલે આ વસ્તુ પણ બહુ ગંભીર છે. બીજી વસ્તુ મારે ખાસ મીડિયાના સમક્ષથી પ્રજાનું ધ્યાન દોરવું છે અને કહેવું છે કે જ્યારથી મોદી સાહેબ 2014થી ગુજરાત છોડીને કેન્દ્રમાં ગયા છે ને ત્યારથી વહીવટી તંત્ર પરની જે સરકારની જે પકડ હોય ને એ નબળી થઈ ગઈ છે. એમાં સૌ કોઈ આ વસ્તુનો સ્વીકાર કરવો પડશે. અને ભ્રષ્ટાચારીઓ બેફામ બન્યા છે, બે લગામ બન્યા છે. એટલે સિસ્ટમમાં જ્યાં સુધી સુધારો કરવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ પણ સરકાર, આજે ભાજપ સરકાર છે, કાલે બીજી માન લો કોઈ પણ સરકાર આવી, પણ સિસ્ટમમાં જ્યાં સુધી જડબેસલાક સુધારા કરવામાં નહીં આવે ત્યાં સુધી દરેક સરકારના આવા. પણ અહીંયા તો મિલિંદભાઈ સરકારી પગાર પણ મેળવે છે, ભ્રષ્ટાચાર પણ આચરે છે. જે લોકો સરકારી નોકરી માટે ટળવળતા હોય છે તેમને ખ્યાલ હશે કે કેટલી મહેનત પછી સરકારી નોકરી મળતી હોય છે, આટલા પગાર આપવામાં આવે છે, છતાં પણ સંતોષાતા નથી અને આવી રીતે ભ્રષ્ટાચાર કરે જ જાય છે. આભાર આપ બંને જોડાયા તે બદલ. તો આખરે આજે પ્યાદાઓ છે તે પકડાઈ ગયા છે, પરંતુ તેમની પાછળ બેઠેલા આકાઓ જેને લઈને પહેલેથી જ ચર્ચાએ જોર પકડ્યું છે કે આખરે શું તે પકડાશે કે કેમ, અને હવે જો ન પકડાય તો આખરે જનતા બધું જ જોવે છે. તો વિચારવાની જરૂર હવે તમામને પણ છે. વિશેષમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.